ગગન સદૃશ વિમલાચલમ ગટો ગટ બોલના લાલ લાલ મારું કરે તો મળે નહીં પરમાત્માની રચના છે. પરમાત્માની રચનામાં રસ્તો પણ છે અને ભૂલ ભૂલાવવાનું પણ છે. આમાં સ્વાર્થ વૃત્તિ નો આવે. થોડા માણસો થોડા હેરાન થાય. સ્વાર્થી લોકો એને બહુ તકલીફ પડે. ઓછા એવા
સ્વાર્થ વૃત્તિ જરૂરી તો દરેકની અંદર હોય, પણ દયા હોવી ને એ બહુ અઘરી વસ્તુ છે. દયા રહેવી, दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जन्नत नहीं। મોરારી બાપુ એક વાત કહી હતી, મને યાદ આવે. મોરારી બાપુ એક વાત કહી, તમારે સામું જો એટલે મોરારી બાપુ એક વાત કહી, એના ગુરુ હતા ને ત્રિભુવનદાસ, એને બે દી પહેલા વાત કરી. હું વાત તમે મારા સામું જુઓ એટલે કરું છું. એના ઘરમાં કાંઈ નહીં, અને ત્રિભુવનદાસ એના ગુરુ, એટલે ગુરુને ચા ભાવે. કરવું હું ઘરમાં ચા ન કરું. આ વાત હું કરું છું પ્રેમની. પ્રેમ હોય ને એ ગમે ત્યાંથી દોડીને ઊભો થાય. પ્રેમ ન હોય ને એને કાંઈ ન થાય, એને કાંઈ ફેર જ ન પડે. જેને પ્રેમ હોય ને ગમે એ રીતે જાગે, અને જેને ગમે એટલું કહ્યું ને પ્રેમ ન હોય ને ન જાગે, ન જાગે, ન જાગે. હવે ઘરમાં બાજરી માગીને લઈ આવ્યા મોરારી બાપુ. આ મોરારી બાપુના શબ્દ બોલું છું. હવે એના ગુરુને ચા ભાવે, એટલે એની માએ કીધું, બેટા આ બાજરી વેચી ચા લે, તાર બાપા ચા પાડી છે. કોને આવી જરૂર છે? એ તો જોકે એનું ઘર છે, અને એના ઘરમાં જ ગુરુ હતા. આ આપણું ઘર જ છે, આપણા ઘરના જ આપણા ગુરુ છે. આ આપણું ઘર જ છે, આપણા બધાનું આ ઘર કહેવાય, અને આમાં જ આપણા ગુરુ છે. પણ વિચાર આવે કે આપણું કાંઈ વેચીને આપણે ગુરુના ઘરમાં કરી. કાંઈ જોતું નથી, ભૂલ ન કરતા, કાંઈ લેવું નથી, કાંઈ લેવા નથી, પણ મને મારું નાથ બોલાવે હું ન કરું. મને ગમતું નથી. હું ભિખારી છું જ નહીં, અને મારા જેવા ભવિષ્યમાં કોઈ ભિખારી નથી. મારે કાંઈ જોતું નથી. આ ઘર તો સદગુરુનું છે, આ મોટું ઘર કહેવાય. સપનામાં વિચાર આવે, સપનામાં જાગૃત તો ઠીક, સપનામાં વિચાર કરે આવે કે મોટા ઘરમાં રોજ 500,000નો ખર્ચો થાય છે, આપણા ઘરમાં રોજ 2-5 હજારનો ખર્ચો થાય છે. આપણે ફરવા જાય તો 5-25 હજારનો ખર્ચો કરીશું. આપણી પાસે કાંઈ છે નહીં તોય આપણે વાપરીશું. આપણે જરૂર અત્યારે હોય તો જરૂર પડે તો આપણે ગમે એ વસ્તુ સાધન વસાવી લઈશું. એવું લાગે તો ફેક્ટરી ગોરધનભાઈ ઊભી કરી લઈએ, કાંઈ ન હોય તો. ગોરકામસ તો બોલું છું, પકડતા નહીં કાંઈ. હું ભૂપેનભાઈને નથી કહેતો, ગોરધનભાઈ નથી કહેતો, મુનાને નથી કહેતો. આપણે એવું જરૂર પડે તો ફેક્ટરી કરી લઈ, જરૂર પડે તો મકાન લઈ લઈ. તો કે કાં તો કે અમારું માંડ સેટિંગ થાય, અમારી પાસે કાંઈ હોય નહીં. અમારી પાસે બેંક બેલેન્સ ન હોય, કાંઈ ન હોય. પણ જેને કરવું છે ને એ તો પોતે વેચાઈ જાય. હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા તો બોલ, હાલ મારી કિંમત બોલ. તો કે તન મન ધન ગુરુને દીધા, તો કે ગુરુના દ્વારમાં દીધા. થોડુંક મને ખબર નહીં, મારો અંતરાત્મા કોઈને કહેવાની ના પાડે છે તો બોલાઈ જાય. મને ગમે નહીં, આવી જાય છે, મને ગમતું નથી. હું તો દાતાર છું. જ્યોતિમાં કહેતા સદગુરુ દાતાર છે. સદગુરુ ભીખ મગો ન હોય તો તમને ખબર નથી. સદગુરુ દાતાર છે. તમારી પાસે ધ્યાન નથી એટલે તમે સદગુરુને ભીખ મગો ગણો છો. સદગુરુ દાતાર છે. સદગુરુ બિન દાતા નહીં જગ એ માંગનાર. આખું જગત ભીખ મંગો છે. ક્યાંક ને ક્યાંક વાસના પડી જ હોય. મને તમે તમે જ્યાં સુધી અંતર્ગતિમાં, આ તો ખબર નહીં, મને સ્વભાવ હોય ને, દરેકના સ્વભાવ, કોકને દેવાનો સ્વભાવ હોય, કોકને લેવાનો સ્વભાવ હોય, દરેકની. અને બરોબર છે, કોઈનો વિરોધ નથી.
જેનો જેવી પ્રકૃતિ. પણ સમજણના ઘરમાં જાય એટલે એ વાત આખી અલગ આવે. વરાળ બાપુને પૂછ્યું કે તમે તમારા ગુરુને શું આપ્યું? તો કે હું આખો મારા ગુરુ પાછળ વેચાઈ ગયો. મેં આખો પૂરા મેને મેરા ગુરુ કો દે દિયા. અહીં તો ગુરુને કંઈક તકલીફ હોય તો એ તો હાલે, તો ગુરુને તકલીફ છે ને આપણે શું લેવા દેવા? આપણને તકલીફ હોય તો ચિંતા હોય. ગુરુને તકલીફ છે ને, કૃષ્ણને તકલીફ છે ને, એમાં આપણે શું કરશે આપેલો? અને અટકશે તો બોલાવશે તો જાહું, બાકી આપણે શું? પછી વાત તો પૂરી કર. સાવિત્રી માએ કીધું બેટા દાદાને ખબર ન પડવી જોઈએ. કે જો દાદાને ન પડી, એ કે ગુરુને ખબર ન પડી જોઈએ, એ કે પપ્પાને, એ કે દાદાને ખબર ન પડી જોઈએ. એને ખબર ન પડે ને એમ વેચીને વેચવાનું નહીં, એ દયા અને આ બદલામાં ચીનીને ચા લઈ આપ. હા હે એલા હું આ દુનિયામાં આપણે આપણી દુનિયામાં શું કરીએ? આપણે આપણી દુનિયામાં શું કરીએ? મને ઘણીવાર વિચાર આવે, કોઈને કાંઈ નો કહેવું, દુનિયામાં મારો રામ રાખે, પણ ખબર નહીં મારે કાંઈ ન કહેવું હોય ને તોય મારાથી ખબર નહીં કેમ કોઈને કહેવાય જાય છે. હા, એ કે જોઈએ ને ખબર ન પડવી જોઈએ એમને. હમણાં હું દવાખાને દાખલ થયો 4 દી પહેલા. દવાખાને દાખલ થયો ને મેં સંજયાને પૂછ્યું કેટલા થયા? એક દીના 8,000 થયા. એ ઘરનો ડોક્ટર હતો. કૃષ્ણને કાંઈ તકલીફ હોય તો કોઈ એમને દોડ તો પૂછવા આવે, હાલે શું કરવું તારે કેમ છે, તારે કાંઈ જરૂર છે, તું બોલ, તું ગભરાતો નહીં, અમે બેઠા છીએ. એના ખભા ઉપર હાથ મૂક્યો, તું ગભરાતો નહીં. આ તો હરજીવન બાપાની દયા હે કે લાજ રાખે, માંદા નથી પાડતા અમને. એટલે અમે કોને કહેવા જાય અને કોને જરૂર છે? તો 1 વાર આવે, બહુમાં બહુ 2 વાર આવે, 3જી વાર આવે, 4થી વાર બોલાવે કહી દે તમારા કર્મ તમે જાણો, મને તમારા ભોગવા, તમારા કરેલા ભોગવો. સીધી વાત છે. દુનિયા છે, દુનિયા કા ભરોસા ક્યાં કરે? ટાણે ઉભો રહીને અમારે જ્યોતિમાને જ્યારે દવાખાને દાખલ કરવાના ને એટલે બધા વિચાર કરવા માંડ્યા કે આપણે શું કરશું, બનેલી સત્ય ઘટના અંદરો અંદર કોણ કેટલા દે, કોણ શું કરશે. ઓપરેશન કરવાની વાત આવી. જ્યોતિમાં કે મારે કાંઈ કરવું નથી, હું કાંઈ ભિખારી થોડી છું. એની પાસે તો હતું કાંઈક, બેંક બેલેન્સ એ હતી ને એની પાસે હોનું હતું. જ્યોતિમાં પાસે, અને એ દયાળી હતી. કૃષ્ણ કાંઈ ખીજાય છે, એ ગાંડો નથી. જુનાગઢમાં ઇકબાલ કરીને મુસલમાન છે, અને આજુરો જ્યારે ભણતો ને ત્યારે એની સામે ઇકબાલ ફટાવાનો હતો, અને એના પોતાના 2 છોકરા છે, અને એક છોકરો એને દુબઈથી દત્તક મળ્યો એવી રીતે. એનું નામ દૂતો. હા, દૂતો. હવે એ દૂતો રિક્ષા અલગ અને આખા ઘરનું ઓલારાના 2 ઉતારીએ, એના પેટના જેના 2 ઉતારીએ, નીચના પેટના. હા, અને આવડાની અવારનવાર ફોન કરે કે અહીંયા મંદિર જેવું છે, કાંઈક મેળ પડી જાય તો. અહીં તો આપણે કેવી રીતે રડવી છીએ, એટલે આપણે તો કંઈ દઈ હકી નહીં, ખોટું છું. હવે એમાં એને કેન્સર છે, દોટાને. હવે આધાર કાર્ડ નંબરે બીજા જે કાંઈ મફત કરી દીધું, આધાર વેલા કાર્ડ કોઈ ન લેતા, સર્ટિફિકેટ વર્ટિફિકેટ કાંઈ ન મળે. દુબઈમાંથી ક્યાંથી આવ્યા હોય, અને આ લોકો તેને માપી ભેટ ભરવાનું લગ્ન થાય. સવારથી હાઈ સુધી જેટલું કમાય ને એ બધું આપી દે ઇકબાલને, અને છોકરા પ્રેમથી જમે, અને આને એની રીતે જમવા દે. આને બેઠા હવે ટૂંકાની કેન્સર થયું, પૈસા જોઈ ત્યાં જુનાગઢની હોસ્પિટલ દાખલ કર્યું છે. ત્યાંના ફોન ઉપર ફોન આવ્યા કરે, આ સાધુ હું કરી દીધા. અને એવી ભરવાની દયા ખબર, દૂતો બરાબર છે, પણ ઇકબાલ છે એટલે મૂંઝાવર છે એમનો. આમાં હારી ફેરવતો હોય,
આ દુનિયામાં આ સંસાર આખી એક ગતિ છે અને છેલ્લે તો એમ જ કહેવું પડે રામ રાખે એમ રહે. દાતા એક રામ ભિખારી સારી દુનિયા રામ એક દેવતા. પૂજારી સારી દુનિયા પૂજારી સારી દુનિયા દાતા હોય તો એક. કરાય બાકી આ સંસારની આખી મોટા ગતિ તો છે, વેડે ગતિ, કે- ગતિ. આ સંસારની એક ગતિ છે. એમાં આપણે ક્યાં છીએ, આપણે શું કરીશું? જો હંમેશા યાદ રાખવું, જીવનમાં દુશ્મન હોય કે દોસ્ત હોય, સત્ય વાતનો હંમેશા સ્વીકાર કરો. હું જાઉં ને ક્યાંય ભજનમાં કે ગમે આ સત્સંગમાં, પણ સારી વસ્તુ હોય અથવા જે સત્ય હોય ને એ હું કોઈ દિવસ ખંડન ન કરું. મારા ગુરુની કૃપાથી બોલું છું, કારણ કે મારી અંદર મારા ગુરુએ મને લક્ષણ આપ્યા છે. મારા ગુરુએ મને લક્ષણ આપ્યા છે. સત્ય હોય ને એટલે કોઈ પણ વ્યક્તિ સારી હોય ને એટલે હું એની સારી વસ્તુનો સ્વીકાર કરું કે આ સારું કે હંમેશા સારી વસ્તુ કોઈ પણ વ્યક્તિ હોય, દોસ્ત હોય, તમારા ભાઈ હોય, તમારા કુટુંબી હોય, સગાવાલા હોય કે પારકા હોય કે દુશ્મન હોય, પણ સત્યનો કોઈ દિવસ અસ્વીકાર ન કરવો. સત્યનો સ્વીકાર કરવો. સત્યનો સ્વીકાર કરવાથી તમારી અંદર સારું વાતાવરણ આવશે. સત્યનો સ્વીકાર હંમેશા કરવો, યાદ રાખો. કારણ કે હવે આ દુનિયામાં આપણે રહેવાના કેટલા, શું કરી લેવાનું, શું છે આ દુનિયામાં, શું છે હું આ દુનિયામાં. દુનિયા સે દિલ હટા લે, પ્રભુ સે ધ્યાન લગા લે, બ્રહ્માનંદ મોક્ષ પદ પાડે, તનકા પતા નહીં. હરિભાઈ આજ મને ફોન આવ્યો, મને કે મારું શરીર શાંત થાય તો તું મને અગ્નિદાન દેવા આવીશ, છેલ્લા દચકે આવજે. મને આજે કુદરતી એને વળી યાદ થઈ ફોન કર્યો. મેં કીધું તે દીની વાત પછી મેં કીધું અત્યારે હું તમારા ઘરે આવી જાઉં. તમારો અવાજ સાંભળ્યો હું રાજી છું. અહીંયા આવી ગયો ને તો મને કે મારા કરતા તો તારું શરીર નબળું. મને કે મારું શરીર તો તારા કરતા તો સારું હે કે મને 86 વર્ષ થયા કે કે ભલે હું દોડાદોડી ન કરી શકું, મને 86 વર્ષ થયા કે આ મારું મારે તને હું કેવું, મેં એકદમ ચિંતા ન કરતા. સદગુરુની જો કૃપા થાય ને તો શરીર નહીં હોય તો આવીશ, તમે ઉપાધિ કરો. પણ કે એમાં પાકું, એમાં કાંઈ કરે. મેં કીધું મારું કામ છે આ વિશ્વનું મંગલ વિચારવું. મને મારો નાથ દયા કરે ને તો હું કોઈનું અમંગલ વિચારવા તૈયાર નથી. મારે શું જરૂર છે કે અમંગલ વિચારવું? મારે શું લાલચ છે? હું તો ફકીરી, અડધી ફકીરી તો છે જ. ફકીરી તો ફકીરી જ છે, કાંઈ ઘટે નહીં. ફકીર જ છું, ખોટો તો ખોટો પણ ફકીર છું. ફકીર ને હું એક થોડીક ફિકર રહીએ, એક થોડી મને આ ગુરુના દ્વાર રહે ને એમાં આ ચા તો પાવી જાય ને, મારે કોફી ન પાવી જોઈએ ગુરુના દ્વારમાં, એવું મને રીએ અંદર. બસ મારા ગુરુના દ્વારમાં કાંઈ, એટલે મારું નથી કાંઈ, તો ગુરુજીનું હોય, મારું કાંઈ નહીં. મારે ગુરુના દ્વારમાં કાંઈ નહીં કરવાનું. હમણાં જ્યોતિમાની તિથિ આવશે થોડા ટાઈમ, તો જ્યોતિમાની મેં કીધું ક્રિષ્નાને કહેતા નહીં, મેં કીધું હરિહર પાકું. એટલે કે નાના દીકરા કે હરિહર તો કરવું છે, મેં કાંઈ ચિંતા ન કરતા ન હોય તો અહીંયા બેઠો જ છું, ચિંતા ન કરતા, ગુરુ મારની કૃપા સંભળવાર તો કરવો છે. માની તિથિ આવે કાંઈ ભાવ ન થાય. કૃષ્ણ કે ગુરુ પૂર્ણિમા, મેં તો એમ ન હાલે કરવું છે. એમ થોડું હાલે. જ્યોતિમાની મન કે લાલા જ્યોતિમાની તિથિ, મેં કાંઈ ચિંતા ન કરતા, કરશે. અને ન કરે તો અહીં ક્યાં ચિંતા હોય, આપણે હરિહર કરવાનું. આવું હોય થાય, આ એ તો મારું થાય ને. બાબુ દીકરો, મારી દીકરો બાજુ ઉભો રહે ને, થયું ને. મારે આટલું ઘણું બીજું જોઈ બીજા છૂટા પડે હું કરે પણ આપણે
શું આટલો કરીએ? જવાબ દીધો એટલે મારે ઘણું કહેવાય. અરે રે ભાઈ, છે આ દુનિયામાં, છે આ દુનિયામાં કાંઈ નથી ભાઈ. માણસનું શું ગણાય? માણસનું શું જોવાનું? જીવન જોયા કરે. તમારું જીવન છે ને એ તમારું પરિણામ છે. લોકોને એમ લાગે કે મને ઓલા અમરસિંહ બાપુ મળ્યા, મને કે ભીમ બાપા હતા ને, ભીમ બાપા એમના કરોડો રૂપિયા. હા, એના હગા થાય ઓલા અમરસિંહભાઈ નથી આવતા વજનવાળા, મોજ આશ્રમ વાળા નથી આવતા અહીંયા. એ કે મારા ભીમ બાપુ હગો માસો થાય, પણ મેં એના ઘરે કોઈ દી ચા નથી પીધી. હા, એનો હગો માસો થાય. એ કે મેં કોઈ દી એના ઘરે ચા પીધી નથી, અને એનું શરીર છૂટ્યું ને ત્યારે કે ભજન રાખવા પડે. તો ભજન રાખવા પડે એટલે મેં કીધું ભજન કઈ મફત થાય? બાપુજીનું ઘર છે, મફત ભજન થાય કે? તો કે કેટલા? તો કે 20,000. ઓહો, 20,000 થાય કે? કરોડો રૂપિયા. હા, કરોડો રૂપિયા. રૂપિયા ઘટે નહીં કાંઈ, પણ એ કે રેણીમાં તો કે વાણીમાં કાંઈ ઘટે નહીં, પણ રેણીમાં કાંઈ ન ઘટે. રેણીમાં કાંઈ નથી. રેણી તાતા લોહી, કાંઈ કરવાનું કાંઈ આપણે ગયા હતા, પણ એને સંતવાણી રાખી હતી. એમાં એને સ્પેશિયલ રાખી હતી. કોની? હા, અમરસિંહભાઈ કે હું એના ઘરે ખાવ બાવ નહીં હોય કે ચા ન પીવું એના ઘરે, કારણ કે આની કોણ ચા પી ગઈ? મારે હગાવાલા કેટલા કે, કારણ કે હગાવાલા બધાને શું હોય કે એને લૌકિક હોય ને મારા ખીચામાં 5,000 હોય ને તો હું આખા ગામને જમાડ દઉં છું. આ શીખવાડ્યું ન થાય. આ શીખવાડવાથી કે કહેવાથી ન થાય. જેથી હૃદયમાં કાંઈક એવી પરમાત્મા કૃપા કરે, કંઈક સદગુરુની કૃપા થાય ને કાંઈક એવું વાતાવરણ બને, અથવા કોઈ સત્પુરુષની કૃપા થાય, અથવા કંઈ અંતરમાં અંતરાત્મા જાગે ને, તેથી એમ થાય કે આ તો મારું ઘર છે. મારું ઘર કેમ આટલું છે? આ ઘર અહીંયા તો ઓલા ઘરમાં તો આપણા ઘરના હોય 5-10 જણા. અહીં તો કેટલા સંતો, મહાપુરુષો, સાધુ સંતો બધા આવે છે, સત્સંગ થાય છે, ભજન થાય છે, પરમાત્માનું નામ લેવાય છે, હરિહર થાય છે, ચા પાણી અપાય છે, અને સંતવાણી થાય છે. અમારું પૂનમ બીજ અને 500-800 માણસ જમે. આ તો મારું ઘર કહેવાય. તો મારી ઘરે શું આવે? આ તમારા બધાનું ઘર કહેવાય, કોઈ એકનું નહીં. આ તમારા લોકોનું ઘર કહેવાય. તો કે આવે તો એમ હોય કે કરવું તો કરે, કોઈ કરે કે ન કરે, મારી તો ફરજ આવે. તો મને મારો નાથ જે કરાવે કઈ રહી જઈશ, અને મારી ફરજ આવે એટલે હું કાંઈ ઉપકાર નથી કરતો. મને સદગુરુએ, જ્યોતિમાએ ને હરજીવન બાપાએ દીધું છે ને, આ વિશ્વનો કોઈ શહેનશાહ નથી. આજે હરિભાઈ બોલ્યા મને કે હરજીવન બાપા જેવો ઉપદેશ ક્યાંય ન પડે. તો કામ કેમ કેમ ન મળે ને? તો કે ના, એવું નહીં. કેમ ભાઈ, કેમ તમે હરજીવન બાપાને યાદ કરો છો? મને ખબર છે હરજીવન બાપાએ તમને અહીંયાથી હાલવાનું શરૂ કરાવ્યું. અહીંયા પૂરણ નથી, ત્યાંથી તમારા જીવનની શરૂઆત થઈ, પણ એની કિંમત કેટલી? હું તમને કહું, મારા જીવનમાં હું તો જ્યોતિમાનના વચનને માનું. આનું જેટલું છે ને એ આ જ્યોતિમાનનું, આ ક્રિષ્નાનું છે ને હરજીવન બાપાનું છે. નબળું છે એ બધું મારું છે. અને મને તો એટલી ખબર પડે કે સાધુ સંતો ને મહાપુરુષોના સંગમાં આપણા મનની બુદ્ધિ સુધરતી હોય, આપણને એની કિંમત ક્યાં? આપણને શેની કિંમત છે? આપણને કઈ વસ્તુની કિંમત છે? આપણું મન શુદ્ધ થાય એની કિંમત ખરી? આપણી બુદ્ધિ સુધરે એની કોઈ કિંમત ખરી? આપણા વિચાર શુદ્ધ થાય એની કોઈ કિંમત ખરી? આપણું જીવન સફળ બને, અથવા આપણે સારી ગતિ, સારા માણસોનો અથવા સાધુ સંતો મહાપુરુષોનો અને ગુરુનો સંગ કરી એનું કોઈ કિંમત ખરી? એની કોઈ કિંમત નહીં. સંતો કિંમત વગરના, સદવિચાર કિંમત વગરનું, સદબુદ્ધિ કિંમત વગરની, હારા
સારા વિચાર એ કિંમત વગરના, એ બધું કિંમત વગરનું. અને સંસાર કિંમત વાળો. મને તો હું તમને કહું, મને તમે કોકની પાસે જાઓ એટલે તમારું શું જોવે? તમે કોઈ પણ વ્યક્તિ, આપણે ચારમાંથી ગમેની પાસે જાય તો શું જોવે? જોવે હું મને શું જોવે? હું તારે ઘરે આવું, તું શું જો? એની જોવે. ભૂપેનભાઈના ઘરે હું જાઉં એટલે ભૂપેનભાઈ શું જોવે? પેલા જોવે કેવો માણસ. દારૂ પીને જાઉં ભૂપેનભાઈ આવવા દે ઘરે, અને કદાચ વયો જાવ તો ભૂપેનભાઈ કેલા ભાઈ દારૂ પીને મારા ઘરે. ગોરધનભાઈને દારૂ પીને જાવ તો હાલે? ગોરધનભાઈને ખરાબ નજર કરું તો હાલે? ગોરધનભાઈને ચોરી કરું તો હાલે? ગોરધનભાઈમાં પરમાટી ખાવ, ગોરધનભાઈને ઘરે જઈને હું લઈને ખાવ તો હાલે? વ્યભિચાર કરું તો હાલે? તો માણસ તો પહેલા હું જોવે? જીવન જોવે. કારણ જીવન કેવું છે. તો આપણું જીવન બન્યું છે હરિગુરુ સંતોના સંગમાં. મારું જીવન જો કાંઈ સારું હોય ને તો આ ગુરુના સંગમાં, આ ગુરુના ઘરના હિસાબે મારું જીવન સારું છે. મને પરમાત્માથી પ્રેમ, ભજનથી પ્રેમ, મને સત્સંગથી પ્રેમ, પ્રભુના નામથી પ્રેમ થયો છે, ગુરુના ઘરમાં રહીને પ્રેમ થયો છે. નહીતર મારે ને પરમાત્મા ને ગુરુને ને હરિને ને હોય, પણ આવું ન હોય. હવે તો મને ગતિ થઈ ગઈ એક આચી ખોટી, તો એની કોઈ કિંમત નહીં. સદગુરુની કોઈ કિંમત જ નહીં. મને એનો અહોભાવ ન થાય, મને એનું કાંઈ ન થાય. કેટલો દયાળુ છે, એનું કાંઈ નહીં ગુરુનું. મારે ગુરુને કાંઈ, કૃષ્ણને કાંઈ મારી પાસે જોઈએ છે એવું તો જિંદગીમાં માનતા નહીં. કૃષ્ણ મને આપે છે, કૃષ્ણને કાંઈ જોઈએ છે, ગુરુને હું જોતું. મારે હું જોતું હોય, તમે મને હું દઈ હગો, હું દઈ હું હગો મને, તમે હું દઈ હગો? કોઈ ગુરુને કાંઈ દઈ ન હગો. ગુરુ દે. અને જીવન યાદ રાખો, જીવન છે ને, જીવનની કિંમત થઈ હોય, મારા જીવનની કોઈ પણ કિંમત થઈ હોય ને, મારા જીવનમાં કાંઈ મારી દ્રષ્ટિ સારી હોય, કદાચ મારી વાણી સારી હોય, કદાચ મારા વિચાર સારા હોય, તો એ મારા ગુરુના ઘરને હિસાબે, મારા ગુરુના ઘરને લઈને છે. મારે સત્યનો સ્વીકાર કરવો પડે ભાઈ. હું પ્રેમી છું ના નહીં, તો ભોગી તો નથી, વિષય વાસના વિકારી નથી. મારી અંતરની સ્થિતિ, મારો નાથ, મારી સદગુરુ, મને આ સત્સંગથી મને શું ફાયદો થાય છે મને શું ખબર? તમને શું ખબર પડે કે સત્સંગથી મને શું ફાયદો થાય છે? તમને થતો હોય, પણ તમને ધ્યાન ક્યાં? તમને પરમાત્માના નામથી ફાયદો થતો હોય, પણ તમારું ધ્યાન ક્યાં? મને ભજનથી ફાયદો થાય છે, પણ મારું ધ્યાન ક્યાં? મારું ધ્યાન તો હોવું જોઈએ ને કે મને શું ફાયદો થાય છે, મારું જીવનમાં મને શું મળે છે, મારા જીવનમાં મને શું મળે છે એ મને તો ખબર પડતી હોય. એમ તમને તમારા જીવનમાં શું મળે છે એ તમને ખબર ન પડે? કેટલો દયાળુ છે આ જ્યોતિમાં, કેવી દયાળુ છે આ લલિતા બા, કૃષ્ણના બા કેટલા દયાળુ છે. એનો બાપ કેટલો દયાળુ, કેવો સરળ ચિત્ત વાળો. રામ બોલો ત્યાં આંખમાંથી આંગણાની ધાર થાય. એ બાપ આટલું આપણે શું કરીએ? ખાલી રામ બોલો ને ગોરધનભાઈ ત્યાંની આંખમાંથી, મેં તો એને જોયા નથી, પણ છતાંય રામ બોલો ત્યાંની આંખમાંથી આવડાનું ધાર થાય. એ માણસનો પ્રેમ કેવો હશે રામ. આ બાએ રામાયણ ગીતા મોઢે, રામાયણ ને ગીતા મોઢે કૃષ્ણના બાએ. અને હરજીવન બાપા મળ્યા એટલે મેં કીધું કે આપણું પૂર્ણ જીવન બન્યું. જોશના બેન, આ જો ગુરુને આ લોકો મૂકે નહીં, ગુરુના વાતાવરણમાં હોય ને, ગુરુના ઘરે કાંઈ પણ પ્રસંગ હોય ને, એટલે આ લોકો એની મેળે દોડતા જાય, ખબર ન પડવા દે ગુરુના ઘરની. જો આ જીવન. અને જ્યોતિબેનનો પ્રેમ તો ઠીક, પણ હરજીવનનો બાપાનો એટલો પ્રેમ જ્યોતિબેન માટે કે જેની કોઈ સીમા નહીં.
હૃદયથી પ્રેમ કરેલો, હૃદયથી પ્રેમ થાય, પ્રેમ છે. પેલા પ્રેમ કરતા આવડે છે? પ્રેમની ખબર પડે? પ્રેમની ખબર પડે? પ્રેમ કેને કહેવાય? सबसे ऊंची प्रेम सगाई, जहां जहां भक्तन को भीड़ पड़ी तहां प्रभु दौड़ी जाए। जो हाय हाय કે તને શું તકલીફ છે? હે બોલે આય सबसे ऊंची प्रेम सगाई, जहां जहां भक्तन को भीड़ पड़ी तहां प्रभु दौड़ी सबસો ઊંચી મારી સાવિત્રી માએ મને તપેલી ભરીને બાજરો આપ્યો છે, તો આ તમે બાજરો લઈ લો અને બદલામાં ચીની આપો. એટલે મારી સાવિત્રીમાં મારા ત્રિભુવન દાદાને ચા બહુ ભાવે, એટલે ચા કરી અને દેશે. નાનકડો એટલે પછી લઈ દાદાને ખબર ન પડી દાદાએ ચા પીધી તો કાંઈ ખબર નથી કે સાવિત્રીબાઈ કેવી રીતે ધીરી લીધી કરવા. જીવન છે ને માણસ જ્ઞાન છે ને જ્ઞાન ક્યાં દઉં ક્યાં દિલાવું તો જેને મેરા શીશ કાપી સદગુરુ ચરણ ધરું તો હે નાથ તેરા ને તેરા નહીં વસ્તુ તીન લોકોના મેં સદગુરુ ચરણ ધરું. જ્ઞાન છે ને જ્ઞાન એ શ્રેષ્ઠ છે, પણ જ્ઞાનથી શ્રેષ્ઠ રહેણી અને જીવન છે. રહેણી અને હું તમને કહું, કોઈ આ વિશ્વમાં કોઈનો વાંક નથી. ભૂલ ન કરતા, મારાથી બોલાઈ જાય છે, કોઈનો વાંક નથી. મારે બોલવું નથી, શું થાય છે મારાથી? બોલાઈ જાય છે. મારે શું મતલબ છે કોઈના દોષ જોવા, કોઈના અવગુણ ગાવા? મારે શું મતલબ? કેવું આપણે બે ના કરતા બધાની પાસે એનો દાસ લાગેલો છે, તોય આપણે પહોંચી ગયા. પણ ના એમ નહીં ક્રિષ્ના, મારે તો કેવું પડે એટલે કહું. એમ નહીં, બધાની પાછળ એનો દાસ લાગેલો. હા, છતાં આપણે એ ભૂલી એને જે નચાવે છે એને, અને આપણે એમ કહીએ કે આ મયુર રોજ ઉઠીને ભજનમાં વયો જાય છે. આવી રીતે પૈસા નહીં ને બોલે અને પછી પૂરું પડતું નથી એમ. આને બે દિવસ કર્યું તો વે ઊભા કરે. તો મયુરની અંદર કેટલા અવગુણ છે કહો? એવા અમારા તો આ તો બોલાય અવગુણ રે ગુરુજીના ગુણ તો ગણા રે, એવા અમારા રે. હા, હરિભાઈ ને કહ્યું ને, મને કે નાસ્તો, મેં કીધું મને ને સત્સંગ બધું થાય પછી ભૂખ લાગશે, હમણાં ભૂખ નહીં લાગે. મને કે કાંઈ ખાવાનું જમવાનું, મને કાંઈ ખાવું નહીં ભાવે, સત્સંગ ભજન નહીં કાંઈ ખાવું, ખાવાની એ ખાઈ લઈશ ને તો આળસ ચડશે, અમુકનું બગડશે. ભજન સત્સંગ એ કે આ તમે 12 વાગે, એ કે થેપલા રાતે 12 વાગે થેપલા સીધી ભાજી બનાવ્યા, અને બાપુ આવડી હમણાં તો કાંઈ ઘટે નહીં. એક ભાઈ બીજા મને મળ્યા રસ્તામાં, બીજા ભાઈ એમાં તો ગદી મેં કીધું એ છે ને એ શુદ્ધિકરણ કરે છે, બાપુ છે ને આપણા અવગુણ કાઢે છે. કોને બધા ગાયરું દેખાય છે, ઓલો પરમાત્મા નથી. આપણે તો હું તમને કહું, આ સંસાર એટલો બધો અઘરો છે ને. આ સંસાર આખો બળે છે, એમાં આપણને સદગુરુ બચાવે છે. આપણને સદગુરુ કેટલી કરુણા કરે છે. સદગુરુ આપણી પર જેટલી કરુણા કરે છે ને એ જોવી બહુ અઘરી છે. સાચું કહું, બહુ બચાવે. હે પછી રાવણો કે એ ભાઈઓ છે ઓલા નથી આવું કે કોણ? મજી રાવણો. હા, હા, આપણે પેરડી આ છે ને લાલો,
એના ભેગો જે આવે છે ને, શંકરનું શંકર. આ શંકરે કીધું આ છે એટલે નથી આવું. હા, નથી આવું. આવ્યો એને તો? કાંઈક આવે છે ને, પેલા હા. એને કંઈક આવે છે ને. હા, ટૂંકમાં ઈ તો મસ્ત એટલે કે એ તો થોડીક વાર પૂરતો હોય હોતા બાકી કાંઈ ન હોય. છતાંય ગીલાઘાટમાં છે ઓલા બધું કામ કરતા હોય મળી ગયા પાછળ એમાં કોકનો જીવ હોય તો બની ગયો હોય તો થોડીક વાર પૂરતો હોતા આવી જાય એમાં શું છે? ઈ ભાઈ નીકળી જાય કે હા, કાંઈ નહીં. સત્સંગ કરતા હોય ને પછી કાંઈ નો રહે, ભજન કરે ને પછી કાંઈ નો રહે. કારણ કે ભાઈ છે કે તો રાઈ છે જોવા નથી આવું. બોલો સદગુરુ મહારાજ ની જે ગોલ્ડનભાઈ થોડોક હા. સત્સંગ કરશે, હા હા, થોડોક સત્સંગ મોજ આવે એવો કરો. તારે મુના